सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयं नमः। સૌને જય શ્રી કૃષ્ણ, રાધે રાધે। આપણા સનાતન ધર્મના ગુજરાતીના 12 મહિનાઓમાં 24 એકાદશીઓ આવે અને એ 24 એકાદશીમાં આવતીકાલ ભાદરવા સુદ એકાદશી એટલે કે જલજીલણી એકાદશી, કે જે દિવસે ભગવાન ઠાકોરજી જળ ઝીલવા માટે જાય। આ એકાદશીનો ખૂબ મહિમા છે અને જ્યારે આપણા રાધે રાધે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા નિર્માણાધીન તથાસ્તુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણના પ્રેમ મંદિરમાં બિરાજતા ભગવાન રાધાકૃષ્ણ દેવને આ પહેલી ભાદરવા સુદ એટલે કે જલજીલણી એકાદશીનો ઉત્સવ આવી રહ્યો છે। તો આવો આવતીકાલ સવારે 9 વાગ્યાથી લઈને 12 વાગ્યા સુધી ધૂન, કીર્તન અને સત્સંગ સાથે ભગવાનની એ ઉત્સવ મૂર્તિને આપણે સૌ જળ ઝીલવા માટે લઈને જઈએ અને ઠાકોરજી જે જળમાં સ્નાન કરે એ જ જળથી આપણે સૌ લોકો સ્નાન કરી આપણા આ શરીરને પવિત્ર બનાવીએ। સત્સંગ અને કીર્તનથી મન અને વિચારોને પવિત્ર બનાવી અને આપણું અને આપણા જીવનું કલ્યાણ કરવાનો એક માર્ગ આપણે લઈએ। તો આવો આવતીકાલ સવારે 9 વાગ્યાથી લઈને બપોરના 12 વાગ્યા સુધી તથાસ્તુ વિદ્યાપીઠના પ્રેમ મંદિરમાં આપણે સૌ સાથે મળી અને ભગવાનની આ મોટી એકાદશીનો કોડે કોડે એકાદશી કીજીએ। તો આવી પવિત્ર એકાદશીનો તહેવાર આપણે સૌ મનાવીએ। આપ સૌ પધારજો, હું પણ આવી રહ્યો છું, તમે પણ આવો, સાથે મળીને ઠાકોરજીને જળ ઝીલવીએ। જય શ્રી કૃષ્ણ, રાધે રાધે।